મુંબઈ જેવા શહેરોની અંદર મોટા મોટા અબજોની કિંમતના કદાચ બંગલાઓ હશે, એની પાસેથી આપણે નીકળીએ તો આપણને એમ થાય કે આ લોકો ખૂબ સુખિયા છે, કારણ કે આપણી બાહ્ય અને ઉપલક નજર છે. એટલે તમે એવું માનતા હો તો ભલે, અમે તો એવું માનતા, અમને તેમ જ થાય કે આને જેવું દુખ્યો કોઈ નથી, ઉપાધિના પાર નહીં. માણસ જન્મે અને પછી મરે ત્યાં સુધીના વચલા સમયગાળામાં એને કેટલો આનંદ અનુભવાણો, ઝૂંપડીમાં જન્મ હોય એને પણ અને આ બંગલામાં જન્મ હોય એને પણ, એ કેટલો નિર્ભયપણે જીવો એ માપવા માટે એના હૃદય ઉપર જો મીટર આવતું હોય ને મૂકીએ ને તો ખબર પડે. 1 મીટર ધનવાનના હૃદય ઉપર મૂકો અને 1 મીટર ગરીબ માણસના હૃદય ઉપર મૂકો તો ખ્યાલ આવશે કે વધારે સુખ, વધારે નિડરતા અને વધારે લીલા લેર કોણે કરી, તો કંઈ ગરીબ માણસે જ કરી હશે. ઓલાને તો કેટલી શરમ, તમે વિચારો, લોકોની વચ્ચે કંઈક ફાકડો મારવો હોય, ગમે એટલી ભૂખ લાગી હોય તો શ્રીમંત માણસ નહીં મારી શકે અને ગરીબ બેફિકર, અને લોકો એને કાંઈ કહેશે પણ નહીં. સામાન્ય માણસ હોય, ગમે તે જગ્યાએ ગયો હોય ને કપડાં બરાબર ન હોય તો એ આંટો મારી આવે, એને કોઈ કાંઈ ન કહે. અને પહેલી વ્યક્તિ એવી રીતે જઈ શકશે નહીં, એ વ્યક્તિ એના એ કપડાં પહેરી અને એના એ ફંક્શનમાં ક્યારેય પણ જઈ શકશે, કારણ કે એને લોકલાજાડી આવે કે હું શ્રીમંત છું, દુનિયા શું બોલશે. એટલે વધારે નિર્ભયપણું છે એ તો આ ગરીબ માણસને છે. એટલે કોઈ વ્યક્તિ સુખ સંપત્તિ, ગાડી બંગલા અને અબજો રૂપિયા એને સુખ માનતી હોય તો, શાંતિ માનતી હોય તો એ વાત ભૂલ ભરેલી છે.